તો જ્ઞાતિ કઈ છે એની સાથે કાંઈ મતલબ નથી. પ્રભુ પથમાં એને કાંઈ મતલબ નથી. ભગવાન સાથે લગાવ કેવો છે આપણો, ભગવાન રાજી થયો આપણે કેટલું કાર્ય કરીએ છીએ એની સાથે આધ્યાત્મિક પથને આખો સંબંધ છે. પાલીબાઈને આંગણે પધાર્યા તો ખરા, તમે કલ્પના તો કરો. પાલીબાઈનો ઘડેલો ટાઢો રોટલો, અબજો બ્રહ્માંડના માલિક જમે. પાલીબાઈ કહેતા રે મહારાજ હું રસોઈ બનાવો, મહારાજ કેટલો ટાઈમ નથી. ટાઢો રોટલો જાતે લઈને ભગવાન શ્રી હરિ અબજો બ્રહ્માંડના માલિક જમ્યા છે. એટલે ભગવાનના ભક્તો, તમે થાળ ઘેરે કરો ને તો પણ બહુ ભાવથી કરજો, ભાવથી થાળ કરજો ને કદાચ તમે ખાલી રોટલો ને શાક જમાડશો ને તોય મારો વાલીડો પ્રેમથી જમી જશે, પ્રેમથી જમશે. ભાવ સાથે કરશો, પ્રેમ સાથે કરશો. ભાવ નથી, પ્રેમ નથી તો ભગવાન એવું ભોજન ભાવતું પણ નથી. ભાવ અને પ્રેમથી તમે કરશો ને તો પી જાય ભગવાન જમશે. બોલો, ન જમે પીજા? એમાં કઈ પીજાને કઈ વેર છે ઠાકોરજીને? ઢોસા ન જમે તેમ માનો છો? ભલે નિષ્કાંત સ્વામી હરિસ્મૃતિમાં ઢોસા પીજાનું કઈ નામ લખ્યું નથી. ઢોસા જમતા જોયા લખ્યું, પીઝા જમતા જોયા લખ્યું, પાણીપુરી જમતા જોયા લખ્યું, ભલે લખ્યું નથી. તમે પ્રેમથી શુદ્ધ પાણીપુરી બનાવો, ઠાકોરજી ન જમે? જમે. એને પાણીપુરી હારે મતલબ ને ઢોસા હારે મતલબ નથી, અને માત્ર પ્રેમની હારે મતલબ છે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.